નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું વિદ્યા સહાયક ભરતી 2024ની જે જગ્યાઓ છે એ મિત્રો જે બદલી કેમ્પ આવ્યા છે એ ઉપરથી આપણે એક જે સર્વે તૈયાર કરેલ છે અને પ્રથમ રાઉન્ડના અંતે જનરેટ થયેલી જે હુકમની યાદી છે એ જોઈશું અને એની અંદર બદલી કેમ્પ પછીની જે ખાલી જગ્યાઓની યાદી છે એની વાત કરીશું। સાથે સાથે ધોરણ 1 થી 8માં અત્યારે કુલ 25,494 ખાલી જગ્યાઓ બદલી કેમ્પની અંદર દર્શાવેલ છે। તો એ મુજબ વિદ્યા સહાયકની પણ ભરતી આવવાની છે। તો અત્યારે મિત્રો જે ખાલી જગ્યાઓ છે એ બદલીની અંદર કઈ કઈ જગ્યાઓ ભરાઈ છે, એમને કયો તાલુકો ફાળવાયો છે, તો તમે તમારા જે ગામની શાળાનું નામ જોઈ શકશો કે એ શાળામાંથી બદલી થઈ છે તો અત્યારે ખાલી જગ્યા છે કે નહીં, એના પછી ત્યાં જે નવા શિક્ષક આવ્યા છે કે નહીં, એવી સંપૂર્ણ વિગતો તમે આ યાદી ઉપરથી જોઈ શકશો। આ સંપૂર્ણ યાદી આપણે જોઈશું આ વિડીયોમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને ખાસ મિત્રો નમ્ર અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી આપણે 20K પૂરા કરવાના છે। અત્યારે મિત્રો થોડા જ બાકી છે તો ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે તમે અત્યારે જોઈ શકો છો પ્રથમ રાઉન્ડના અંતે જે જનરેટ થયેલ હુકમની યાદી જે લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં તમને અહીંયા જિલ્લો જોવા મળશે, અહીંયા બદલીનો પ્રકાર છે, અહીંયા જે વિષય અથવા તો ધોરણ 1 થી 5 લખેલ હશે, એપ્લિકેશન નંબર, શાળા દાખલ તારીખ, ખાતાની દાખલ તારીખ, કપાત પગારની જે રજાના દિવસો, એમની જન્મ તારીખ, પછી અહીંયા ખાસ ફાળવેલી શાળાનું નામ કે કઈ શાળામાં એમની બદલી થઈ છે અને ફાળવેલી શાળાનો કયો તાલુકો છે। આ યાદી જે ખૂબ જ અગત્યની છે, જેના કારણે તમે જોઈ શકશો કે તમે જ્યાં જ્ઞાન સહાયક તરીકે નોકરી કરો છો ત્યાં તમારી શાળાની અંદર કયા શિક્ષક આવ્યા છે બદલીમાં, જે તમે આ યાદી ઉપરથી ચેક કરી શકશો છો। અને આ જે બદલીના હુકમ મિત્રો જે જનરેટ થઈ ગયા છે, એટલે જે જ્ઞાન સહાયક આ શાળાઓમાં નોકરી કરતા હશે એમને મિત્રો છૂટા થવાના અત્યારે આવી ગયું છે ને ટૂંક સમયમાં એમને છૂટા કરશે। અને તમામ જિલ્લા વાઇઝ તમને યાદી અહીંયા જોવા મળશે, જે અમદાવાદ છે, અરવલ્લી છે, પછી જે બનાસકાંઠા છે, જેવા સંપૂર્ણ જિલ્લાની યાદી જે તમે આ જોઈ શકશો। આ યાદી તમારે સંપૂર્ણ રીતે જોવી હોય તો 358 પેજની છે, જે હું મારી ટેલિગ્રામ છે ડીઆર ગુજરાતી ઓફિશિયલ એની અંદર મૂકી દઈશ, ત્યાંથી તમે સીધી જોઈ શકશો અને તમારી જગ્યા બદલીમાં કોણ આવ્યું છે એ પણ તમે મેળવી શકશો। અને જો આવ્યું જ હોય તો મિત્રો તમારે છૂટા થવાનો વારો પણ આવી જશે। તો હવે મિત્રો જોઈશું કે બદલીમાં કેટલી જગ્યાઓ ભરાઈ છે, 1 થી 5માં ભાષા, પછી ગણિત વિજ્ઞાન છે, સામાજિક, અને કેટલી જગ્યાઓ બાકી છે એની પણ આપણે જે એક સર્વે તૈયાર કરેલ છે। અને મિત્રો ખાસ જણાવી દઉં કે આ જે યાદી છે એ આપણી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી દ્વારા તૈયાર કરેલ છે। તો મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવું, કોઈએ આની કોપી કરવી નહીં। તો ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમની અંદર 14,556 ખાલી જગ્યાઓ છે અને અન્ય માધ્યમની અંદર 1,237 ખાલી જગ્યાઓ છે। આ ટોટલ ખાલી જગ્યાઓમાંથી 5,218 જેટલા શિક્ષકોની પ્રથમ તબક્કાની અંદર બદલી થઈ ચૂકી છે। એના પછી ધોરણ 6 થી 8 તમામ માધ્યમો ભાષાની 3,052 ખાલી જગ્યાઓ છે, જેનામાંથી 965 શિક્ષકોની બદલી થઈ છે। ગણિત વિજ્ઞાનની જે 3,167 ખાલી જગ્યાઓ છે, જેમાં 736 જેટલા શિક્ષકોની બદલી થઈ ચૂકી છે પ્રથમ રાઉન્ડમાં। એના પછી સામાજિકમાં 3,482 ખાલી જગ્યાઓ છે, એ પૈકી 858 જેટલા શિક્ષકોની બદલી અત્યારે થઈ ચૂકી છે। અને ટોટલ વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 8ની અંદર 25,494 ખાલી જગ્યાઓ જે ડેટા મુજબ છે અને એનામાંથી 7,777 જેટલા શિક્ષકોની બદલી થઈ ચૂકી છે। અને અત્યારે મિત્રો 17,717 ખાલી જગ્યાઓ જે બદલી માટેની અત્યારે ખાલી છે। તો જ્યારે પણ આગામી સમયની અંદર ભરતી આવે એની અંદર મિત્રો આ 25,494 જગ્યાઓ છે, કારણ કે બદલીના કારણે મિત્રો જગ્યાઓ જે છે એ ખાલી એમની એમ રહે છે, માત્ર ને માત્ર અરસપરસ થતી હોય છે। તો જ્ઞાન સહાયકને ખાસ આ વિગતો કામ લાગશે, કારણ કે જે ડેટા છે એના ઉપરથી તમે ચેક કરી શકો છો કે તમારી શાળાની અંદર નવા શિક્ષક કોણ આવવાના છે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। વિડીયો સારો લાગ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ તમને આ યાદી આપણી ટેલિગ્રામમાં મળી જશે। તો ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।